પાટણમાં કોંગ્રેસ કાર્યાલયને કાર્યકરોએ જ તાળા મારી દીધા છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખને લઈ અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે। જયાબેન શાહને એસસી મોરચાના પ્રમુખ બનાવતાની સાથે જ આ વિરોધ ત્યાં ભભૂક્યો છે। પ્રદેશમાં રજૂઆત બાદ પણ નિવેડો ન આવતા આખરે તાળા મારવામાં આવ્યા છે। પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાની અધ્યક્ષતામાં આ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। એસસી મોરચાના પ્રમુખ બદલવા માટેની કાર્યકરો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખે અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મતામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ મળવા માંગતો નથી। અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે, બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે। હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે। જો અનુસંધાન નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે। પાટણ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા આજે જે કોંગ્રેસનું કાર્યાલય છે પાટણ જિલ્લા કોંગ્રેસનું, તેનો અત્યારે દ્રશ્ય બતાવીશ કે અત્યારે આ કાર્યાલય ઉપર તાળા મારી દેવામાં આવે છે। વાત જે હતી તે પાટણ જિલ્લાના અનુસૂચિત મોરચાના જે પૂર્વ પ્રમુખ હતા તે પૂર્વ પ્રમુખને રિપીટ ના કરવામાં આવતા અત્યારે નવા જે પ્રમુખ છે તેની વરણી કરવામાં આવી હતી। અને બીજી બાજુ જે વાત કરવામાં આવે તો દ્રશ્યો બતાવીશ બહારની બાજુ કે જે અનુસૂચિત જાતિના પાટણ જિલ્લાના તમામ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અત્યારે ખાસ કરીને અહીંયા આવી ગયા છે અને તમામનો એક જ વિરોધનો સૂર છે કે જે તેમના પૂર્વ પ્રમુખ છે હસમુખભાઈ, તેમને રિપીટ ના કરવામાં આવતા અત્યારે જે દખલઅંદાજી કરવામાં આવી છે પ્રદેશ લેવલે જે તેમના અનુસૂચિત પાટણ કોંગ્રેસમાં અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોંગ્રેસના જે કાર્યાલય છે તેને તેમના કાર્યકર્તાઓ દ્વારા જ તાળાબંધી કરી દેવામાં આવી છે, ત્યાં તાળા લગાવવામાં આવ્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। એસસી મોરચાના પ્રમુખ બદલવા માટેની કાર્યવાહી જે કરવામાં આવી છે તેને લઈ કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે। પાટણમાં કોંગ્રેસ કાર્યાલયને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે અને અત્યારે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખને લઈ અને આ જે રોષ છે તે અત્યારે તમામ કાર્યકરોમાં છે। જયાબેન શાહને એસસી મોરચાના પ્રમુખ બનાવતાની સાથે વિરોધ ભભૂકી ઉઠ્યો છે। લોકોની માંગ છે કે તેમના જે પ્રમુખ હતા તેમને જ આગળ વધારવામાં આવે, કાર્યકાળ તેમનો જે છે તેમને લંબાવવામાં આવે અને આ બધી માંગણીઓ વચ્ચે કે નવા પ્રમુખની જાહેરાત થતાની સાથે જ હવે અત્યારે ત્યાંના જે કાર્યકર્તાઓ છે તેમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે। તેમના દ્વારા એવું પણ કહેવાયું છે કે અમે આગળ રજૂઆત કરેલી હતી, અમે મંડળની અંદર જાણ પણ કરી હતી અને તે છતાં પણ તેમના દ્વારા જે પ્રમુખ છે તેમને બદલી દેવામાં આવ્યા છે અને તેને જ લઈ અને અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસના નેતા। ગેમરભાઈ, જે પ્રમાણે અત્યારે વિગતો સામે આવી રહી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેના પાછળના કારણો શું છે અને કાર્યકર્તાઓની માંગ શું છે? હવે માંગ એમની જે કઈ હોય એ એસસી સેલના ચેરમેન બાબતનો જે કઈ ઇસ્યુ છે, હાલ હું મારી રીતે રૂટમાં હતો પણ મને કઈ જાણવામાં આવ્યું કે પેલી કોંગ્રેસ કાર્યાલય આવીને આ લોકોએ જે કઈ એમની વ્યથા રજૂ કરી છે। કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છે,
પોતે કોંગ્રેસનું કાર્યાલય એનું મંદિર છે, કોંગ્રેસનું કાર્યાલય એનું ઘર છે, એ ત્યાં આવીને રજૂઆત કરવાની એની ફરજ છે, એ આવી શક્યા છે. જયાબેન શાહને એસસી મોરચાના પ્રમુખ બનાવતાની સાથે આ વિરોધ ભભૂક્યો છે, એના પાછળના જવાબદાર કારણ તમારા મતે શું હશે? એ હવે આ મોવડી મંડળનો વિષય છે. એઆઈસીસી અને પીસીસી ના લોકોના વિશે એમને છે. હું એમના સાથે કોઈ પરામર્શ કે જાણીને આપને વિગત જણાવીશ. મોવડી મંડળ સમક્ષ આ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તમારા જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા, અને એને અવગણના થતાની સાથે આ રોષ ભભૂક્યો હોય તેવી વિગતો પણ સામે આવી છે. જે છે મને જાણવામાં આવ્યું નથી, પણ હું આખી વિગત બંને પક્ષો સાથેથી જાણી, જયાબેન હોય કે જે બીજા કોઈ હોય એ લોકો સાથે જાણી અને આ તો ઘીના ઠામમાં ઘી રહેશે. આ કોંગ્રેસ પાર્ટીનો બે બાજુના સૈનિકો છે, એટલે કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આનું કંઈ જે કંઈ કરવાનું થતું હશે ભેગા બેસીને કરીશ. એટલે પહેલા ગેમરભાઈ એવી વાત થતી હતી કે ભાજપની અંદર અંદરોઅંદરનો ડખો સામે આવે છે. હવે તમને નથી લાગતું કે કોંગ્રેસનો આ ડખો અત્યારે બહાર આવ્યો છે? બિલકુલ ડખો છે. આ તો એક પારિવારિક વસ્તુ છે. ડખો બિલકુલ છે ને અને રહેશે નહીં. કોંગ્રેસમાં ક્યારેય ડખો નથી, અને કદાચ ક્યાંક કોઈનું મન દુઃખ થયું છે તો અમે અમારી રીતે પારિવારિક સભ્યો છે એ રીતે અમે અમારી રીતે આવરી લઈ અને એનું સમાધાન કરી લઈએ. ગેમરભાઈ જે પ્રમુખ હતા તેમનો કાર્યકાળ લંબાવવામાં આવે અને તેમને જ એક કમાન સોંપવામાં આવે તેવી પણ માંગણી અત્યારે ઉદ્ભવી રહી છે. હોઈ શકે ને, દરેકને અત્યારે આ લોકશાહીમાં પોતાનો હક માગવાનો અધિકાર છે. એમને લંબાવવા માટેની એમને માગણી કરી છે, અને પીસીસી અથવા એઆઈસીસી ના મોવડી મંડળે જે નિર્ણય કર્યો છે કે દરેકે શિરોમાન્ય રાખવો જોઈશે, અને કંઈ એમાં જે કંઈ કરવું પડતું હશે અમે જોડે બેસીને કરીશું. ગેમરભાઈ અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે એના ઉપરથી એવું ના કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે હવે મોવડી મંડળની સામે પડી રહ્યા છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે પણ એવું બોલે છે કે અમે કોંગ્રેસ સાથે છીએ, કોંગ્રેસના જોડે રહીશું, કોંગ્રેસનું કામ કરીશું અને 2027માં કોંગ્રેસની સરકાર લાવીશું. ગેમરભાઈ આ વિરોધ પ્રદર્શન વચ્ચે આપને શું લાગી રહ્યો છે? આવનારું પગલું તમે શું ભરશો? બિલકુલ કોઈ એક ટકો પણ કોંગ્રેસને ક્યાંય નુકસાન નથી, અને કોંગ્રેસને નુકસાન કરવા કોઈ લોકો આવ્યા નથી. એ કોંગ્રેસના જ માણસો છે, એટલે કોંગ્રેસમાં રહેવાના છે, અને એ આજીવન એમનો રહેશે ત્યારથી એ કોંગ્રેસમાં રહેવાના. ગેમરભાઈ પદ માટેની અભિલાષાનો મુદ્દો અહીં હોઈ શકે? બિલકુલ નથી, કોઈ નથી, બિલકુલ. તો પછી આ વિરોધ શું કામ? કાર્યકર્તાઓમાં આટલો બધો રોષ શું કામ? કોઈ મન દુઃખ છે, કોઈ વિરોધ નથી. મન દુઃખ છે, અને પોતે કોંગ્રેસ કાર્યાલય આયા છે, એમના મંદિર છે, એમના ઘરે આયા છે, એમના પારિવારિક કોંગ્રેસનું પણ જે પ્રમાણે રજૂઆત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે, આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, રોષે ભરાયેલા એ લોકો લાગી રહ્યા છે. દરેકને કોઈને કોઈના પદ માટેનું કદાચ કોઈ હોઈ શકે. મેં જાણ્યું નથી, હું જાણ્યા પછી સંપૂર્ણ વિગત આપી શકું છું. બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.